સાબરમતી જેલમાં કુખ્યાત વિશાલ ગોસ્વામી પાસેથી ઝડપાયો મોબાઈલ। પાકા કામના કેદી વિશાલ ગોસ્વામી પાસેથી આઈફોન મળી આવ્યો। કેદી પાસેથી આઈફોન અને અન્ય એક કીપેડ ફોન મળી આવતા હડકંપ। જ્વેલર્સ પર ફાયરિંગ અને ખંડણીના ગુનાનો આરોપી છે વિશાલ ગોસ્વામી। વિશાલ ગોસ્વામીને રાખવામાં આવ્યો છે હાઈ સિક્યુરિટી જેલમાં। વિશાલ ગોસ્વામી પાસેથી 2 ફોન અને એક સિમ કાર્ડ મળી આવ્યું। રાણીપ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિતા। અનિતા, સાબરમતી જેલમાં પાકા કામના કેદી પાસેથી 2 ફોન મળી આવ્યા। સવાલ ઉઠી રહ્યો છે કે આ જે કેદી છે તેને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો છે, તો તેની પાસે ફોન કેવી રીતે પહોંચ્યા? જી વસંત, જે પ્રકારે હાલ ફરી વખત અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં જે મોબાઈલ મળી આવ્યા છે તેને લઈને જેલની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યો છે। અને આ મોબાઈલ જે છે કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી ની પાસેથી મળી આવ્યો છે, જે પોતે જે હાઈ સિક્યુરિટી ઝોનમાં જે આવેલી જે બેરેક છે તેની અંદર તેને રાખવામાં આવતો હતો। પરંતુ આ પાકા કામના કેદી પાસેથી આઈફોન અને કીપેડ ફોન ક્યાંથી આવ્યો એક મોટો સવાલ છે, કારણ કે હાઈ સિક્યુરિટી જે બેરેક હોય છે ત્યાં પણ ખૂબ જ સુરક્ષા રાખવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેને ત્યાં મૂકવામાં આવતું હોય છે। તેમ છતાં બી વિશાલ ગોસ્વામી પાસેથી 2 ફોન મળી આવતા જેલની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। તેની પાસે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું છે। ખાસ તો આજે વિશાલ ગોસ્વામીની વાત કરીએ તો તેની વિરુદ્ધ જ્વેલર્સ પર ફાયરિંગ અને ખંડણીને લઈને અનેક ગુના નોંધાયા છે। તેના નાગરિકો દ્વારા પણ જે જુદા જુદા વિસ્તારની અંદર ખંડણી માંડીને લોકોને હેરાન પરેશાન કરવાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે અને વિશાલ ગોસ્વામી પોતે જેલમાં રહીને આ નેટવર્ક ચલાવતો હોવાની વાત સામે આવી રહી હતી। જે આ ઘટના પરથી સ્પષ્ટ થઈ રહી છે કે તેની પાસેથી જયારે એક આઈફોન અને કીપેડ જે બે ફોન મળી આવે છે તો ચોક્કસ તે જેલમાં બેસી રહીને તેનું આખું નેટવર્ક ચલાવી રહ્યો છે। તેના જે નાગરિકો છે તેના ઈશારે અલગ અલગ વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવાથી લઈને મારામારીની સોપારીઓ પણ તે લેતો હતો। તે એક મોટો સવાલ બની રહ્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે આ ફોન તેની પાસેથી કેવી રીતના આવ્યા। જેલ તંત્રની કામગીરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે, સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે, જેલના કોઈ કર્મચારીની સંડોવણી છે કે નહીં, તે તમામ મુદ્દે હાલ તો રાણીપ પોલીસે ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી અનિતા, માહિતી બદલ આભાર।